સ્વાસ્થ્ય માટે ઘરગથ્થુ નુસ્ખા। 1. જે બહેનોને હાથપગના દુઃખ ખાવાની ફરિયાદ હોય તેમણે સરસિયાના તેલમાં કપૂર, મીઠું, લસણ, અજમો માળીને મેં ગરમ કરવું પછી તે તેલ ગાળી લઈ તેનાથી માલિશ કરવી। 2. 1 ચમચી મેથી 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી રાખવી। સવારે તે મેથીનું નીતર્યું પાણી પી જવું તથા મેથીના દાણા જે ફૂલી ગયા હોય તેને ચાવીને ખાઈ જવા। 3 મહિના સુધી આ પ્રમાણે કરવાથી ડાયાબિટીસમાં ખૂબ લાભ થાય છે। 3. જે બહેનોને વધારે માસિક આવતું હોય તેમણે કાળી દ્રાક્ષ, સાકર અને વરિયાળીને રાત્રે માટીના વાસણમાં પલાળી તેનું શરબત બનાવી સવારે લેવું જોઈએ। 4. જે બહેનોને એડીના દુઃખ ખાવાની સમસ્યા હોય તેમણે આંકડાનું દૂધ કાઢી તેને કોટન પર લઈને કોટન એડી પર રાખી તેની ઉપર પાટો બાંધી દેવો। 2 દિવસમાં જ એડીનો દુઃખ ખાવો ઠીક થઈ જશે। 5. જે બહેનોને આંખોની નીચે કાળા કુંડાળા થયા હોય તેમણે જાયફળને પાણી સાથે ઘસી કાળા કુંડાળાવાળા ભાગ ઉપર લગાવવું। 6. હાથમાં કોણીનો ભાગ કાળાશ પડતો હોય તો પાકું કેળું હુંદીને તેમાં હળદર નાખી તેની પેસ્ટ બનાવી કાળા ભાગ ઉપર ઘસવું। ધીરે ધીરે કાળાશ જતી રહે છે। 7. જેને દ્રષ્ટિમાં ઝાંખપની સમસ્યા હોય તેમણે દરરોજ 1 ગ્લાસ ગાજર અને કોથમીરનો જ્યુસ કાઢી પીવો। દ્રષ્ટિમાંદની સમસ્યામાં ખૂબ રાહત જણાશે। 8. મેથીના દાણાને હળવા શેકી તેનો પાવડર બનાવી સવારે હૂંફાળા પાણીમાં ખાવો અથવા તો સૂપ, જ્યુસમાં ભેળવીને પણ પી શકાય છે। 9. સરસવના તેલનો ઉપયોગ વાળ વધારવા માટે કરી શકાય છે। 10. હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઈ લગાડવાથી હોઠ મુલાયમ બને છે। 11. ફૂલદાનીમાં ફૂલ તાજા રાખવા પાણીમાં થોડી સાકર તથા પ્રવાહી ડિટર્જન્ટ નાખવું। સાકર ફૂલોને તાજા રાખશે તથા ડિટર્જન્ટથી પાણી ગંધાશે નહીં। 12. નબળા નખને મજબૂત કરવા જિલેટિનના દ્રાવણમાં 15 મિનિટ ડૂબાડી રાખવા। 13. સૂકા મીઠાની થેલી બિસ્કિટના ડબ્બામાં રાખવાથી તે બ્લોટિંગ પેપરનું કામ કરશે। તે ભેજ શોષી લેશે જેથી બિસ્કિટ કડક, તાજા, ક્રિસ્પી રાખી શકાશે। 14. સંતળાઈ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી। 15. કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે। 16. આદુના રસમાં ચપટી હિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે। કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે। 17. લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે। 18. તકમરિયા ત્વચા માટે ફાયદાકાર હોય છે। તેના સેવનથી ત્વચા મુલાયમ અને ચમકીલી થાય છે। 1 ગ્લાસ પાણીમાં તકમિયાને રાતના ભીંજવી રાખવું અને સવારે આ પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ થાય છે અને ચહેરાની ચમક જળવાઈ રહે છે। 19. શક્રિયા બીટા કેરોટીનથી ભરપૂર હોય છે જે નવા સ્કિન સેલ્સ બનાવવામાં મદદ કરે છે જેથી ત્વચા સાફ થઈને ચમકીલી થાય છે। 20. ટામેટાના સેવનથી ટેનિંગનું જોખમ ઓછું થાય છે અને ત્વચા મુલાયમ થાય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।